નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. તાપીના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે પ્રસ્તાવિત જીઆઈડીસી પ્રોજેક્ટ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગામની ગોચર અને પડતર જમીન સર્વે નંબર 544 ને બચાવવાની માંગ સાથે સમગ્ર ગામ સ્વયંભૂ બંધ પાડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રોજેક્ટની મંજૂરી તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. ઉચ્છલ તાલુકાના ઉકાઈ ડેમ વિસ્થાપિત નારણપુર ગામમાં પ્રસ્તાવિત જીઆઈડીસી પ્રોજેક્ટને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાતપાડા તરીકે ઓળખાતા નારણપુર ગામના 7 થી 8 પરા વિસ્તારના લોકો એક જૂથ થઈ સ્વયંભૂ બંધ પાડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી કે ઠરાવ વિના જ જમીન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં પેસા કાયદા હેઠળ ગ્રામસભાના અધિકારોનો ઉલ્લેખ કરી પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત સ્થળની નજીક પીએમ શ્રી કન્યા સાક્ષરતા સ્કૂલ, મોડેલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા અને સેન્ટ્રલ કિચન શેડ આવેલા છે. જીઆઈડીસી પ્રોજેક્ટથી પ્રદૂષણ, ઝેરી વાયુ, ઘોંઘાટ, ખેતીની જમીન પર અસર, ભૂગર્ભ જળ દૂષિત થવા તેમજ જૈવ વિવિધતાને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ તંત્રને પ્રોજેક્ટની મંજૂરી રદ કરવા માંગ કરી છે. સાથે જ માંગ નહીં સ્વીકારાય તો શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે આંદોલન કરવાની ચીમકી આપી છે. જરૂર પડે તો મામલો એનજીટી અને હાઈકોર્ટમાં લઈ જવાની પણ ગ્રામજનોએ તૈયારી દર્શાવી છે. જી, હું કલ્પેશ, ગામ નારણપુર ને હું ખેતી કરું છું. અમે અમારો પ્રશ્ન લઈને આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે અમારા ગામમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે, પડતર જે સરકારી પડતર, એમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ. અને અમારા ગામના લોકો, સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્ય ને આજુબાજુ ગામના સરપંચો અમે સર્વ જનમેદની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. અને અમે એ જીઆઈડીસી ઈચ્છતા નથી. અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે. અમારી જમીનો ગુમાવીને અમે વિસ્થાપિત થયા. વિસ્થાપિત થઈને અમને મળ્યું છું. સરકાર ફરી પાછી જીઆઈડીસી લઈને આવી એ બી અમારા વિસ્તારમાં, અને ભવિષ્ય અમારું ઉજ્જવળ થાય એવી સરકાર અમને બાંહેધરી આપે છે. પરંતુ એ જીઆઈડીસી અમે કે અમારા ગામજનો ઈચ્છતા નથી. તો એ જીઆઈડીસી કોના માટે? તો એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છે. આવેદનપત્ર સાહેબને આપ્યું છે ને મીડિયા મારફતથી હું સરકારશ્રીને નમ્ર અરજ કે વિનંતી કરું છું કે મારી વાત કે અમારા ગામની વાત હું મારા થકી મારી મીડિયાની ઉપસ્થિતિથી સરકારને દર્શાવવા માગું છું કે જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એ રદ કરે. એ જીઆઈડીસી ફક્ત ને ફક્ત ઉદ્યોગકારો માટે બને છે, પરપ્રાંતીય લોકો માટે બને છે. એ વસ્તુની અમે સખત વિરોધ કરીએ છીએ. ને જો સરકાર કે તંત્ર એ વસ્તુને વહેલા તકે જો રદ કરવા નહીં ઈચ્છતી હોય તો અમે અનશન પર ઉતરીશું, આંદોલનો કરીશું, બને તો રસ્તા આંદોલન કરીશું, ચક્કા જામ કરીશું, અને બનશે તો અમે અમારા બિસ્તર પટલા લઈને એ જમીન પર રાત દિવસ અમે ત્યાં રહેવા તૈયાર પણ છીએ. આભાર. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? તાપી જિલ્લા કલેક્ટર દ્વારા અમને જણાવવામાં આવ્યું ગ્રીન જીઆઈડીસીની અમને વાત કરવામાં આવી. પરંતુ અમારા બાજુના મહારાષ્ટ્ર રાજ્યમાં આમાં જતા આવ્યા છે કે ત્યાં પણ ગ્રીન જીઆઈડીસીની વાત કરવામાં આવી હતી. અને હવે એ વસ્તુ વધતી ને વધતી જાય છે. એમાં મોટા મોટા ઉદ્યોગો આવી ગયા, કેમિકલ પ્રોજેક્ટો આવી ગયા, ને બાજુના ગામોમાં એ ગામોને નોટિસો પણ આપવામાં આવી છે. એ ગામોને વિસ્થાપિત કરવાની નોટિસો આપવામાં આવી છે. એ જ ભીતિ અમારા લોકોમાં બી છે. તો અમે એ વસ્તુ ખરેખર અમારા ગામ, અમારા આજુબાજુના ગામો અને અમારા લોકોથી અમે એ વસ્તુથી નારાજ છીએ. એ અમે જીઆઈડીસી રદ કરવાની માંગ કરીએ છીએ. જીએમ ન્યૂઝ ગુજરાત સાથે નીતિન વસાવે, તાપી.